ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યના 8 જિલ્લામાં 300 જેટલા પશુઓમાં લંપી કેસના લક્ષણ જોવાયા. અત્યાર સુધીમાં 8 પશુઓના મૃત્યુ થયા. પરિસ્થિતિને ધ્યાને લઈ 5 લાખ પશુઓનું તાકીદે વેક્સિન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલ ગાંધીનગરમાં સેમિનારમાં કૃષિમંત્રી અને પશુ ચિકિત્સક તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. ક્યાંય ખાતરની અછત નથી, પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, સમયાંતરે ખાતર મળતું થશે. ગાંધીનગરથી આમતક ન્યૂઝ બ્યુરોના જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ખાસ કરીને ચોમાસાને લઈને જે પશુઓમાં થતા રોગ બાબતે સમીક્ષા કરવા અને પશુ ચિકિત્સકો દ્વારા માર્ગદર્શન આપવાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં દીપ પ્રાગટ્ય બાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કેબિનેટ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને લઈ 8 જિલ્લામાં 300 જેટલા લંપીના કેસ દેખાયા છે, જેમાં 8 પશુઓના મૃત્યુ થયા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ કૃષિ વિભાગ અને પશુ ચિકિત્સક વિભાગ ખૂબ જ સક્રિય બન્યું છે. 5 લાખ પશુઓનું વેક્સિન થયેલ છે. ખેતીવાડી વિભાગમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે પ્રકારનું પણ વિશેષ આયોજન કરવામાં છે. ક્યાંય ખાતરની અછત નથી, બધાને પૂરતું ખાતર ટૂંકમાં મળતું થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ આ જે સેમિનાર છે તેમાં ખાસ કરીને પશુઓને ચોમાસાના સમયગાળામાં જે રોગ થાય છે તેની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. નિષ્ણાંત પશુ ચિકિત્સકો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને પશુઓમાં થતા વિવિધ રોગો અને સારવાર પદ્ધતિના મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા આ સેમિનારમાં કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા, પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા. હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં કેબિનેટ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પ્રતિભાવ. ખાસ કરીને પશુઓમાં થતા વિવિધ રોગો અને એના સારવાર અંગેની પદ્ધતિઓ અંગે પશુ ચિકિત્સકોનો આ સેમિનાર એની ચર્ચા વિચારણા કરશે અને તજજ્ઞો પશુ ચિકિત્સકોને જરૂરી માર્ગદર્શન આ સેમિનારમાં આપશે. લંપીના કેસો કેટલાક જિલ્લાઓમાં દેખાયા છે, હાલ શું સ્થિતિ છે ને કેવી રીતે આપણે કામ કરી રહ્યા છીએ? રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા. લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી. એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે. 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે. 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. સર, ખાતરના સંદર્ભમાં ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને અછત સર્જાઈ રહી છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો ખાતર મળી રહે એના માટે અત્યારે હાલ આપણે શું કરી રહ્યા છીએ? રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે. ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે. ઓકે.